આંબલિયાસણમાં અંડરબ્રિજની માંગ ઉગ્ર, વેપારી મથક અને શૈક્ષણિક કેન્દ્ર હોવા છતાં મૂળભૂત સુવિધાથી વંચિત. મહેસાણા તાલુકાના મહત્વપૂર્ણ વેપારી મથક અને શૈક્ષણિક કેન્દ્ર ધરાવતા આંબલિયાસણ ગામમાં આજે પણ રેલવે અંડરબ્રિજ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ આજે જોવા મળી રહ્યો છે. હજારો વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ગ્રામજનો દરરોજ જીવના જોખમ મૂકી રેલવે ક્રોસિંગ પસાર કરવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો બાદ અંડરપાસને મંજૂરી મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, છતાં આજ દિન સુધી કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મહેન્દ્રભાઈ ધુડાભાઈ મકવાણા છે, આંબલિયાસણ ગામનો વતની છે. મહેન્દ્રભાઈ, જે આ તમે રેલવે ક્રોસિંગ કરીને આવ્યા છો, તો અહીંયા અંડરબ્રિજ નથી, તો તમે ક્રોસિંગ કર્યા તમને કોઈ બીક નથી? બીક તો ઘણી. આ ગાડી આવતો તો ત્યાં ઉભો રહ્યો, પાછો વળીને ભાઈ પેલી બાજુ લીધી એટલે આ બાજુ આવ્યો. અહીંયા અંડરબ્રિજની કેટલી જરૂર છે? અંડરબ્રિજની તો બહુ જરૂર છે કે આના પહેલા ઘણીવાર રજૂઆત કરી છે, પણ કોઈ ધ્યાન આપતું છે નહીં. તો તમે શું કહી રહ્યા છો? કે અંડરબ્રિજની તો બહુ જરૂર છે. વિદ્યાર્થીઓ છે, પહેલાં અમે ચાલતા પણ અહીંયા આવી શકતા હતા, અત્યારે રિક્ષામાં જઈએ તો 20-25 રૂપિયા ભાડું થાય છે, ફરીને જવું પડે છે. આંબલિયાસણ સ્ટેશન વિસ્તાર મહેસાણા તાલુકાનું મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આવેલ એપીએમસી માર્કેટ અને મોટા શાકભાજી માર્કેટને કારણે રોજ હજારો લોકોની અવરજવર રહે છે. આંબલિયાસણની સમસ્યામાં જે તે હાલ પંચાયતના જે તે માણસો તથા તાલુકા ડેલિગેટો તથા જિલ્લા ડેલિગેટો કોઈ આમાં અંદર અંગત રસ લઈ અને ગામનો આ પ્રશ્નનો જાગતો અને વિદ્યાર્થીઓને નડતો, ગામ લોકોને નડતો પ્રશ્ન ઉકેલવા કોઈ તૈયાર જ નથી. આ ગામની અંદર લોકો એમ કહેવું છે કે વેપારી મથક છે, ઘણા વિદ્યાર્થીઓ આવે છે, તેમને વિદ્યાર્થીઓને કેવી સમસ્યા? એટલે જે આંબલિયાસણથી આંબલિયાસણ ગામ, બાલિયાસણ, ભાસરિયા, મુદડા, અડસુંડલ, આ બધા લોકોને એટલી બધી તકલીફ છે આવવા માટે. નાના છોકરાઓને સાયકલો સરકારશ્રી તરફથી સાયકલો આપવામાં આવે છે આવવા માટે સ્કૂલે. એ સાયકલોનો પણ ઉપયોગ કરી શકતા નથી, કારણ કે બ્રિજ ઉપર ચડવામાં અને એક્સિડન્ટ થવાની બીકમાં લોકો સાયકલો લાવી શકતા નથી. બધા અમારા આંબલિયાસણમાં 29 ગામના વિદ્યાર્થીઓ સાર્વજનિક વિદ્યાલય, હું માજી પ્રમુખ છું આંબલિયાસણ સાર્વજનિક વિદ્યાલયનો, ત્યાં આવવામાં એ લોકોને લેટ પાસ થાય છે. અહીંયા સાહેબો એમને તરાવતા હોય છે, ઘેર મોકલી દેતા હોય છે, ભણવામાં પરેશાની થાય છે. આ વેપારી મથક કહેવાય છે. વેપારી મથક કેવી તકલીફ છે? અહીંયા વેપારી મથક કરિયાણું તથા ગંજ બજાર આવેલું છે, એપીએમસી મહેસાણા વિભાગ 2. તો એના અંદર પણ માલ લઈને આવવાવાળાને તકલીફ પડે છે. બીજી ત્રીજી અને અહીંયા બેંકો પણ છે 3 ચાલુ કાર્યરત, બરોડા બેંક, અર્બન બેંક અને કલોલ નાગરિક બેંક. તો આ બધી સુવિધાઓથી લોકો આજુબાજુના 42 ગામના માણસો અહીંયા લેવડ દેવડ માટે, પોતાનું કરિયાણું લેવા માટે, અનાજ વેચવા માટે, અનાજ લેવા માટે, દવાઓ લેવા માટે, બધું જ અહીંયા દવાખાના સુધીની સુવિધાઓ છે. પણ સરકારશ્રી તરફથી ઓરમાયું વર્તન રાખીને અમારો આંબલિયાસણનો તાલુકો પણ નથી આપતા અને અમારા આંબલિયાસણનો વિકાસ રૂંધીને રાખે છે. આના પાછળ કયા પરિબળો છે એ અમને ખબર પડતી નથી. રેલવે ઓવરબ્રિજ પર લાંબા ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને જીવના જોખમે ટ્રેક પર કાઢવો પડે છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ અનેકવાર તંત્ર સમક્ષ અંડરબ્રિજ બનાવવા રજૂઆતો કરી હતી. લોકોના જણાવ્યા મુજબ અંડરપાસને મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ વર્ષો વીતી જવા છતાં કામગીરીનો કોઈ આરંભ થયો નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યાં જરૂરિયાત ઓછી હોય તેવા વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડરપાસ ઝડપી બની ગયા છે, પરંતુ આંબલિયાસણ જેવા મહત્વપૂર્ણ વિસ્તારમાં વારંવાર રજૂઆતો છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે. પણ અંડરબ્રિજની ખૂબ તાતી જરૂર છે. જો અંડરબ્રિજ બને તો આ છેડેથી પેલા છેડે પેલા વિસ્તારમાં જવા માટે વેપારીઓના, પેલી બાજુના વેપારીઓને કોઈ ગ્રાહકને ક્યાંક વસ્તુ લેવી હોય, મૂકવી હોય, પછી બાળકો સાયકલ લઈને જે શાળામાં આવે છે એમને આ 1.5 કિલોમીટર લાંબા પુલ ઉપર, ઓવરબ્રિજ ઉપર આવવું જવું ખૂબ તકલીફ પડે છે. એ જ રીતે અનાજ ભરીને આવતી બળદગાડા, ઊંટ ગાડી અને નાના વાહનો
એમને પણ ખૂબ તકલીફ પડે છે. જો એ અંડરબ્રિજ હોય તો આ ઘણી બધી તકલીફો દૂર થઈ જાય છે. સાથે જ ચાલીને આવતા જતા લોકો માટે પણ ખૂબ મુશ્કેલ છે. આટલો ઊંચો બ્રિજ ચડવો, ચાલીને જવું એટલે એ પણ મોટી મુશ્કેલી છે. અજયભાઈ, જે જગ્યાએ અંડરબ્રિજની જરૂર હતી ત્યાં આગળ અંડરબ્રિજ બનાવી દેવામાં આવે છે, પરંતુ આવડું મોટું જે વેપારી મથક આંબલેશ્વરમાં હોવા છતાં ત્યાં બનવાનું ના કારણ શું? અમારી આગેવાનો અહીંના છે તેમની વારંવાર માગણીઓ છે. સ્પેશિયલ મેં 5 વર્ષથી વારંવાર માન્ય સાંસદશ્રીને, ધારાસભ્યશ્રીને પત્ર વ્યવહારથી આ માગણી કરેલી છે અને તેઓએ આગળ પણ એની માટે એમ કે માગણી કરેલી છે, પરંતુ હજુ સુધી આનો કોઈ ઉકેલ નથી આવ્યો. અમારા બાજુમાં અહીંયા ધોળાસણ ગામ છે જે અવર જવર ખૂબ ઓછી છે, તેમ છતાં તે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બંને છે. એવા કેટલાય ગામ છે જે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ છે, પણ અમારું આ વેપારી મથક હોવા છતાં પણ અમને અમારી આ માગણી સંતોષાતી નથી. એવું પણ જણાવ્યું છે કે આ અંડરબ્રિજ પાસ થઈ જવા છતાં પણ ગામમાં કોઈ ઉકેલ નથી આવતો, તેને લઈને શું? અમે અગાઉ અમારા ઉપર જે ધારાસભ્યશ્રી છે કે સાંસદશ્રીને વાત કરીએ છીએ તો એવું કહે છે કે થઈ જશે, અમે માંગણી કરેલી છે આગળ. અમુક ટાઈમે એવું કહ્યું કે જગ્યાનો અભાવ છે, તો અહીંયા જે ઓવરબ્રિજ છે એના નીચે જગ્યા છે કે જ્યાં અંડરબ્રિજ બની શકે છે. અને રેલવે છે, અમારી સવલત માટે સરકારશ્રી કેટલીક જમીન લેવી પડે તો એ લઈને પણ અમને આ સવલત આપી શકે છે. ગ્રામજનોનું માનવું છે કે અંડરબ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત થશે. હવે લોકો દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી અંડરબ્રિજ બનાવવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી રહી છે. जितेंद्र कुमार अमृतलाल पटेल, હું આંબલિયાસરનો રહેવાસી છું અને આંબલિયાસર રેલવે સ્ટેશન ઉપર ખાસ અંડરબ્રિજની માગણી માટે વર્ષોથી અને ઘણા સમયથી ઘણી બધી અરજીઓ પણ આપવામાં આવેલી છે. અને આંબલિયાસર સ્ટેશન અને આંબલિયાસર ગામને જોડતો અંડરબ્રિજ બને. ઓવરબ્રિજ તો ઓલરેડી છે, પરંતુ અંડરબ્રિજની માગણી એટલા માટે છે કે અગાઉ ત્યાં રેલવે સ્ટેશનથી જ્યારે બધા બહાર નીકળતા હતા એટલે ત્યાં રિક્ષા સ્ટેન્ડ છે, ઘણી બધી દુકાનો છે અને સીધો જ વાસરિયા હાઈવે તરફ જતો રસ્તો છે. આ રસ્તો ભૂતકાળમાં જીવિત રસ્તો હતો, હાલ ડેડ રસ્તો છે, એમ મૃત અવસ્થામાં રસ્તો છે. એટલા માટે કે આંબલિયાસર ગામમાંથી સ્ટેશન આવ્યા પછી સીધું ક્રોસ કરીને આંબલિયાસર સ્ટેશનમાં આવવા માટે કોઈ અંડરબ્રિજ નથી. અમને દુઃખ એ વાતનું થાય છે કે ધોળાસણ જેવા ગામની અંદર અંડરબ્રિજ પણ છે અને ઓવરબ્રિજ પણ છે, જ્યારે આંબલિયાસર સ્ટેશન જે સુવિકસિત છે, જે લગભગ નહીં હોય તો 25 થી 30 ગામોના સાથે જીવિત અવસ્થામાં સવાર થાય એટલે આંબલિયાસરની અંદર સ્ટેશનની અંદર આજુબાજુના 20 થી 25 ગામોના લોકો વેપારી મથકે આવે છે. અનાજ માર્કેટ છે. સાર્વજનિક વિદ્યાલયની અંદર અંદાજિત 3000 થી 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેની અંદર આંબલિયાસરના સ્ટેશનના પણ છે, આંબલિયાસર ગામના પણ વિદ્યાર્થીઓ આવે છે. ભાસરિયા બાજુથી દિવાનપરા ત્યાંથી પણ 11-12 સાયન્સની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે. હવે આ બધા વિદ્યાર્થીઓને ઓવરબ્રિજ ઉપર થઈને આવવું પડતું હોય છે. બીજી વસ્તુ સૌથી મહત્વની વાત એ છે, અને આંબલિયાસર સ્ટેશન અને ગામનું જે PHC સેન્ટર કહેવાય, હેલ્થ સેન્ટર, સરકારશ્રીએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે, સારામાં સારું હેલ્થ સેન્ટર બનાવ્યું છે, પરંતુ એની સગવડ આંબલિયાસર સ્ટેશનના લોકો લઈ શકતા નથી. એનું કારણ એક જ છે કે ઓવરબ્રિજ ઉપર થઈને આખું હનુમાન મંદિર આગળ થઈને ફરી પાછું ત્યાં PHC સેન્ટર ઉપર આવવું છે. ત્યાં સગવડ સારામાં સારી છે, સ્ટાફ પણ હાજર રહેતો હોય છે, ડોક્ટરો પણ હાજર હોય છે, ત્યાંના નર્સિંગ સ્ટાફ પણ હાજર હોય છે, પરંતુ મુખ્ય તકલીફ એ છે કે સ્ટેશન ઉપરથી સીધું જ જો અંડરબ્રિજ બની જાય આંબલિયાસર ગામને જોડતો, તો તરત જ ગામના લોકો પણ આનો મેક્સિમમ લાભ લઈ શકે. કે DRM ને રજૂઆત કરી, GM ને રજૂઆત કરેલી છે, એટલે જે તે જગ્યાએ મુકેશભાઈ દ્વારા હતા એમના દ્વારા રજૂઆત થઈ છે, પરંતુ અમારે ધારાસભ્યશ્રી અને સંસદશ્રીને ફરી વિનંતી છે ગામ વતી કે આ ખરેખર બહુ જરૂરિયાત વાળો છે, તો આપ અંગત રસ લઈને ફરી આ જે પ્રક્રિયા જે ધીમી પડી છે એને થોડી ઝડપી થાય અને લોકોને ઝડપીમાં ઝડપી અંડરબ્રિજ મળી જાય એના માટેના ખાસ પ્રયત્નો કરે તો સોનામાં સુગંધ ભળે.